નમસ્કાર ખેડૂત મિત્રો. ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ઘણા વર્ષોથી નક્ષત્ર આધારિત ખેતીની વાતો ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ઘણા ખેડૂત મિત્રો અમલ પણ કરી રહ્યા છે. અને જે લોકો ખેડૂત મિત્રો અમલ કર્યો છે એના વિડીયો પણ નીચે તમે કોમેન્ટ બોક્સમાં પિન કરેલું જ છે, તમે એના પ્રતિભાવ પણ જાણી શકશો. ખેડૂત મિત્રો, નક્ષત્ર આધારિત કૃષિ અને કૃષિ પરાશર નો સંદર્ભનો ઉલ્લેખ કરી અને કૃષિ પરાશરે ખેતી માટેનું જેટલું પણ જ્ઞાન આપ્યું છે, આશા રાખીએ છીએ એનો જ આ સંદર્ભનો એક હિસ્સો છે કે ભાઈ આપણે સારું બિયારણ લાવીએ છીએ, સારું ખાતર નાખીએ છીએ, પણ જો બીજ યોગ્ય સમયે વાવેતર થતું નથી તો પહેલાના પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓની આ પરંપરાનું જ્ઞાન હતું અને સમયકાળે એ લુપ્ત થયું છે ને એ જ્ઞાન ફરી પાછું જીવંત કરવાની જિમ્મેદારી આપણા સૌ કોઈની છે. તો આ વિડીયો તમને જુઓ છો, સારું લાગે છે તો તમારા સુધી સીમિત ન રાખતા આપણા ગુજરાતભરના તમામ ખેડૂત મિત્રો સુધી જન સુધી પહોંચાડજો. મિત્રો, નક્ષત્ર આધારિત વાવેતરમાં આપણે હંમેશા ચર્ચા કરતા રહેતા હોય છે, તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન લાગે તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન અવશ્ય લખજો અને પાછળથી એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરીશું કે મે 2026 આજે વાત કરવાના છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો જેની પાસે પાણીની સુવિધા છે, લોકો વાવેતર કરવાના છે, પણ એની સાથે સાથે આપણે જે બીજ તમે પસંદગી કરવાના છો એ બીજને યોગ્ય સમયે માવજત થાય. જેમ કે ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે ભાઈ પુષ્ણામી ચ ઔષધિ સર્વે સોમો ભૂતવા રસાત્મક, રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિને પોષણ કરવાનું કાર્ય હું કરું છું. જે બીજ જમીનમાં વવાય છે એ ચંદ્ર અને સૂર્યની ગતિના આધારે એની વિકાસ, એના મૂળનો વિકાસથી લઈ અને રોગ જીવાત બધી જ વસ્તુ એની સાથે સંકળાતી હોય છે. તો આપણે જે પણ ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિતના બેનિફિટ લીધા છે, ઉત્પાદનમાં બેનિફિટ કે રોગ જીવાત ઓછા આવ્યા છે, એવા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો લાભ લીધો છે. આશા રાખું છું ઘણા ખેડૂત મિત્રો ઘણા વર્ષથી સાંભળતા મને હશે, પણ આ વર્ષે નાનકડો એક પ્રયોગ તમારા ખેતરમાં અચૂક કરજો એવી મારા ખાસ અંગત ભલામણ છે. અને જે નવા મિત્રો છે, માત્ર આપણે હું કહું છું કે તમે સાંભળો છો ને સ્વીકાર લેવું છે એવું નથી. વર્ષોથી ઋષિમુનિઓનો પ્રયોગ છે ને આપણે અમલ કરી અને નવા પ્રયોગો આપણે શરૂઆત કરીશું તો આપણને પણ ખ્યાલ આવશે કે આમાં કેટલા બેનિફિટ છે. બરાબર છે? તો આપણે સૌથી પહેલા વાત કરીશું કે ક્યારે વાવેતર નથી કરવાનું. તો સૌથી પહેલા ખેડૂત મિત્રો, મંગળવાર અને શનિવારે વાવેતર નથી કરવાનું. તો મંગળવારે શા માટે નથી કરવાનું? તો મંગળવારે આપણે વાવેતર કરીએ છીએ તો જે તે પ્રદેશને, ભૂમિને ધ્યાનમાં રાખતા મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. અને શનિવારે જો વાવેતર કરીએ છીએ તો આપણે રોગ અને જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે. તો આપણે જોઈએ કે મંગળવાર અને શનિવાર ક્યારે ક્યારે છે. તો મંગળવાર 5 તારીખ, 12 તારીખ, 19 તારીખ અને 26 તારીખે આ દિવસે વાવેતર ટાળવાનું છે, કરવાનું નથી. અને ત્યાર પછી શનિવાર તો 2 તારીખ, 9 તારીખ, 16 તારીખ, 23 તારીખ અને 30 તારીખે શનિવાર છે, આપણે આ દિવસે પણ વાવેતર નથી કરવાનું. ત્યાર પછી બીજા મુદ્દાની અંદર આપણે અમાસાની પૂનમે પણ વાવેતર કરવાનું નથી. તો પહેલા જોઈશું કે પૂનમ, ખેડૂત મિત્રો આ મહિનામાં 2 પૂનમ આવે છે. એક 1 તારીખે પૂનમ છે, બરાબર છે, અને બીજી છે 31 તારીખે પૂનમ છે, બરાબર છે. એટલે 31 તારીખ અને એના 24 કલાક પહેલા, આજે તો મે મહિનાની 1 તારીખ એટલે 30 મહિનો તો એપ્રિલમાં આવી જશે, અને બીજી પૂનમ 31 તારીખે છે અને એના 24 કલાક પહેલા એટલે 30 તારીખે આપણે વાવેતર કરવાનું નથી. ત્યાર પછી અમાસ આપણે 16 તારીખે અમાસ છે અને એના 24 કલાક પહેલા 15 તારીખે. 24 કલાક ખેડૂત મિત્રો એટલા માટે કહેતો હોઉં છું, ઘણીવાર જે અમાસ અને પૂનમની તિથિઓ હોય છે, ઘણીવાર બપોરે કે સવારે કે પછી સાંજના સમયે તિથિઓ બદલાતી હોય છે. એટલે આપણે કે એના 24 કલાકની આગળ પાછળ બી ઘણી વસ્તુમાં આપણે ધ્યાનમાં રાખી અને તિથિઓ બદલાતી હોય છે, એટલે હું સમયની સાથે નક્ષત્ર પણ કહેતો હોઉં છું. ત્યાર પછી રીક્તા તિથિઓમાં આપણે ખેડૂત મિત્રો 3 તિથિ એવી છે કે જેમાં રીક્તા તિથિ કહીએ છીએ, કે જેમાં ચંદ્રનો પ્રભાવ શૂન્ય બરાબર જમીન ઉપર હોય છે. એક 14 છે, 9મી અને 14. હવે 14 છે 5 તારીખે છે, 9મી તિથિ છે 11 તારીખે છે અને 14 15 તારીખે છે. એટલે આપણે આ 3 તિથિઓમાં પણ વાવેતર કરવાનું નથી. હવે વાવેતર કઈ તારીખોમાં કરવાનું છે અને કયા નક્ષત્રમાં અને કયા સમયે આપણે શરૂઆત, 3 વસ્તુ એક સાથે હું માહિતી આપીશ. જે ખેડૂત મિત્રો મે મહિનામાં વાવેતર કરવાના છે, સૌથી પહેલા 3 તારીખે અનુરાધા નક્ષત્ર છે. એમાં સવારે 7 વાગે અને 10 મિનિટ પછી વાવેતર આખો દિવસ સુધી તમે કરી શકો છો. ત્યાર પછી 4 તારીખે અનુરાધા અને ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્ર બદલાય છે, એમાં પણ આખો દિવસ તમે 4 તારીખે વાવેતર કરી શકો છો. 6 તારીખે મૂળ નક્ષત્ર છે. મૂળ નક્ષત્રમાં બપોરના 3 વાગે અને 54 વાગ્યા સુધી તમે વાવેતર કરી શકશો, બરાબર છે. ફરી એકવાર સાંભળજો,
તારીખે મૂળ નક્ષત્ર છે, એટલે સવારથી લઈ અને બપોરના 3:54 વાગ્યા સુધી તમે વાવેતર થઈ શકશે. ત્યાર પછી 8 તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 13 તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો છો. ત્યાર પછી 14 તારીખે રેવતી નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી 17 તારીખે રોહિણી નક્ષત્ર, રોહિણી નક્ષત્રમાં બપોરે 2:33 પછી, સવારે નહીં, બપોરે 2:33 થી પછી આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. 18 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. 25 તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, એમાં પણ તમે આખો દિવસ વાવેતર કરી શકો છો. ખેડૂત મિત્રો, કોઈ પણ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય તો તમે તારીખો અને સમય મેં જે કીધો છે, વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે શોર્ટમાં તમને કીધું છે. તેમ છતાં તારીખ બોલી જાઉં છું. તમારી પાસે કેલેન્ડર હોય તો નોટ ડાઉન કરી લેજો અને પછી આખો વિડીયો ધીમેથી જોઈને સમય પણ લખવો હોય તો લખી શકો છો. 3 તારીખ, 4 તારીખ, 6 તારીખ, 8 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 17 તારીખ, 18 તારીખ અને 25 તારીખ. ઘણા ખેડૂત મિત્રો માત્ર તારીખોના ખાલી લખી લેતા હોય છે, પણ તારીખોની સાથે મેં જે સમય આપ્યો છે, કયા નક્ષત્ર ક્યાંથી ચાલુ થાય ક્યાં પૂરું થાય છે, બરાબર છે. જ્યાં આખો દિવસ કીધેલો છે ત્યાં તમારે સવારે સૂર્યોદય થાય સૂર્યાસ્ત સુધી તમે કોઈ પણ જગ્યાએ વાવેતર કરી શકો છો. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ, વાવેતર આજે કરીએ તો પાણી આજે આપવું જરૂરી છે? ખેડૂત મિત્રો, જરૂરી નથી. તમારું બીજ જમીનમાં મુકાય છે, બરાબર છે, એ અગત્યનું છે. પાણી તમે બીજા કે ત્રીજા કે ચોથા તમારે અનુકૂળ થાય તમે આપો છો, કોઈ ચિંતા નથી, બરાબર છે. અને બીજી વસ્તુ છે, આપણે જે ખેડૂત મિત્રો જે પણ બીજ વાવીએ છીએ એમાં બીજ આપણા વૈદિક પરંપરા પ્રમાણે તમે મંત્રોચ્ચાર કરીને બીજને સંસ્કાર પણ આપી શકો છો. બીજામૃત બનાવી શકો તો બીજામૃત બનાવી તમને જે પણ હોય, ઓમકાર મંત્ર છે, ગાયત્રી મંત્ર છે, જે પણ તમે જેમાં માનતા હોય એમાં બીજ મંત્રથી, કારણ કે ધ્વનિનો પ્રભાવ પણ તમારા બીજની અંદર પડતો હોય છે. તો આપણે જે પણ છે, જે પણ બીજ વાવો છો તો બીજને જ્યારે પણ વાવેતર કરવાનું થાય ત્યારે ખાસ એને અગાઉ જે બીજના સંસ્કાર આપીને આપણે વાવેતર કરવાથી તમે એક તો સારું બીજ લાવવાના છો, એને સારા બીજામૃતથી કે તમે બીજા કોઈ અન્યથી પટ આપવાનો છો ત્યારે મંત્રોનો પ્રભાવ, વેદોના મંત્રોનો પ્રભાવ તમારા બીજ ઉપર પડતો હોય છે. અને યોગ્ય નક્ષત્રની સાથે આ વાવેતર થશે ત્યારે બધી જ વસ્તુ સોનામાં સુગંધ પડી જશે. અને ચોક્કસ જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધીમાં અનુભવ કર્યો છે એવા ખેડૂત મિત્રોને પણ ખાસ આગ્રહ કરું છું, સૌરાષ્ટ્રના ખેડૂતો, વિરમગામ, ત્યાર પછી સાબરકાંઠાના ખેડૂત મિત્રો, તમારો ખાલી 10 સેકન્ડનો સમય કાઢીને તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને નવા ખેડૂત મિત્રો આવે છે એમને પણ ખ્યાલ આવે કે ખરેખર આ નક્ષત્રની પરંપરા આપણા ઋષિમુનિઓ વર્ષોથી, આમાં એક પણ રૂપિયો તમારે બહારથી કંઈ ખર્ચો કરવાનો નથી. તો ચોક્કસ ખેડૂત મિત્રો આનો અમલ કરજો. અને ખેતીમાં નવીન ક્રાંતિની શરૂઆત કરી અને તમારા આગળના વિડીયોમાં અમે પાક વાઇઝ વિવિધ પાકોની માહિતી પણ તમને આપવાના છીએ. તો ચોક્કસ તમે જોડાયેલા રહેજો. જે ખેડૂત મિત્રો અમારા ગ્રુપોમાં નથી અથવા અમારા સંપર્કમાં નથી, એ ખેડૂત મિત્રો પોતાનું નામ, ગામ અને વિસ્તાર લખી અને કોમેન્ટ બોક્સમાં અમને લખી શકે છે, જેથી કરીને અમારી ટીમ એમને સમયાંતરે માહિતી અને માર્ગદર્શન આપી શકે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.